દોસ્તો મારી કુછ જૂની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો ઠાકોર ફેમિલીના ઘરે આ શું થયું। વરસાદના કારણે તેમને ઘણું બધું નુકસાન થઈ ગયું। દોસ્તો જુઓ તો ખરા, ઘણો બધો સામાન વરસાદના લીધે બગડી ગયો। તો કયો સામાન બગડી ગયો, ફેમિલીને કેટલું નુકસાન થયું દોસ્તો, તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ, તો દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે ફૂલ વિડીયો વોચ કરી શકો છો। તેમની ચેનલના પણ વિડીયો જોજો, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને હંમેશા સપોર્ટ કરતા રહેજો। તેમના વિડીયો બહુ મસ્ત હોય છે। આખી ફેમિલી સાથેના આ વિડીયોવાળી આ એક જ ચેનલ છે કે જેઓ તે વિડીયો બનાવી રહ્યા છે। તેમના વિડીયો બહુ સરસ હોય છે, તો તમે પણ જોવાનું ભૂલતા નહીં। તો ફટોફટ રાશની જોવો છો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાં જઈને તમે વિડીયો વોચ કરો અને આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો। તો ચાલો હવે વધારે રાહ ન જોતા વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો દોસ્તો જુઓ, સંજયભાઈના પિતા તો જમવા માટે બેસી ગયા છે અને રાકેશભાઈ ને બધા લોકો આ છત્રી લઈને ક્યાં ચાલ્યા દોસ્તો। તો જુઓ, આજે તો ફેમિલીના બધા લોકો જઈ રહ્યા છે વરસાદનો નજારો જોવા માટે, એટલે કે ઓગાનું પાણી જોવા માટે દોસ્તો। ખરેખર આ છેલ્લા 2-3 દિવસથી બહુ જ વરસાદ પડી રહ્યો છે, બધે જ બહુ વરસાદ છે। તો દોસ્તો તેમના ત્યાં ઓગાનું પાણી કેટલું બધું આવ્યું અને દોસ્તો સાધનોવાળાઓને કેટલી તકલીફ પડી રહી છે। આ બધા ત્યાં ઓગાનું પાણી જોવા માટે જઈ રહ્યા છે। શિલ્પા ભાભી, કિંજલબેન, પાર્વતી ભાભી અને બધી જ બચ્ચા પાર્ટી, એટલે કે જુઓ ગુડ્ડુ, જેન્સુ અને લાડકવાયા ભાણાભાઈ, દિવ્યાંશ, બધા જ લોકો આ ઓગાનું પાણી જોવા માટે ગયા। તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો દોસ્તો, કેટલી બધી પબ્લિક છે, એટલે કે લોકોને રસ્તા ઉપર આવતા જતા જુઓ થોડી તકલીફ પડે છે દોસ્તો। સાવધાની રાખવી જોઈએ, સાચી વાત ને, પાણીનો કોઈ ભરોસો નહીં દોસ્તો। ખરેખર જુઓ, તે બધું ઓગાનું પાણી જોવા માટે જઈ રહ્યા હતા। રાકેશભાઈએ તો રેનકોટ જ પહેરી લીધો, છત્રી પકડવાની કંઈ ઝંઝટ જ નહીં દોસ્તો। આ ફેમિલી ખૂબ સરસ વિડીયો બનાવે છે, તમે પણ એમને સપોર્ટ કરજો, હંમેશા સપોર્ટ કરતા રહેજો। અને જુઓ તો ખરા, કેટલા સરસ મજાના વિડીયો બનાવે છે અને એકદમ હેપ્પી ફેમિલી છે, બધા કેવા હળીમળીને રહે છે, સાચી વાત ને દોસ્તો। અત્યારના જમાનામાં આવું સરસ મજાનું હેપ્પી ફેમિલી મળવું તો નસીબદારની વાત કહેવાય। ખરેખર એ ફેમિલીના લોકો બહુ ખૂબ નસીબ કહેવાય। નાના બાળકોમાં પણ કેટલો પ્રેમ ભાવ છે, સાચી વાત ને, બધા કેટલા હળીમળીને રહે છે। પરંતુ દોસ્તો હાલ વરસાદની આવી સિઝનના કારણે જુઓ તેમના ઘરે થોડું નુકસાન થઈ ગયું, એટલે કે સંજયભાઈ જે મિની કિચનનું કામ કરી રહ્યા છે, તો તેમના મિની કિચનના 2 સેટ પાણીમાં પલળી ગયા। ભીંજાવાને કારણે જુઓ આખા સેટ જ બગડી ગયા, તેઓ વિડીયોમાં બતાવી રહ્યા છે। જુઓ, બધા જ સેટ આવી રીતે ભીંજાઈ ગયા, તો બધા ખોખા તૂટી ગયા, તેઓ બતાવી જ રહ્યા છે। ખરેખર તેમને નુકસાન તો થઈ ગયું દોસ્તો, પરંતુ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું દોસ્તો। તેમના મિની કિચનના વિડીયો પણ બહુ મસ્ત હોય છે, તમે પણ એ વિડીયો વોચ કરજો। જુઓ તો ખરા દોસ્તો, તેઓ બતાવી રહ્યા છે કે જુઓ આ રીતે એ પૂંઠા તૂટી ગયા। આવી રીતે સાયકલ માટેના તેમને 2 સેટ બનાવ્યા હતા મિની કિચનના, તો બંને સેટ એટલે કે 15-15 હજારના સેટ હતા, તો એ બંને સેટ વરસાદના પાણીથી ભીંજાઈ અને આ રીતે પલળીને તૂટી ગયા। જુઓ, તેમની મિની કિચનનું જે ટેબલ હતું એ પણ આ રીતે ભીંજાઈને તૂટી ગયું, તેઓ વિડીયોમાં બતાવી રહે છે। ખરેખર દોસ્તો, જેના ઉપર વીતે એને ખબર પડે, સાચી વાત ને। આપણા જેવી આવી ફેમિલીઓ માટે તો આ પણ ઘણું મોટું નુકસાન કહેવાય। તો દોસ્તો વધારે વરસાદને કારણે ઘરમાં જે દિવાલ હતી ત્યાંથી ભેજના કારણે પાણી આવતું હતું, તો ખ્યાલ કંઈ રહ્યો નહીં અને અચાનક આ રીતે સામાન ભીંજાઈ ગયો દોસ્તો। જાણી જોઈને તો કોઈ આવું ના કરે, પરંતુ આ તો ભૂલથી થઈ ગયું ને દોસ્તો। આજે તો હતું ચંદ્રગ્રહણ, તમે વિડીયોમાં જોઈ શકો છો, રાકેશભાઈએ આવા ફોટો કેચ કર્યા છે દોસ્તો। વિડીયો ગમે હોય તો ફટોફટ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો। જેન્સુ ગુડ્ડુ તો રાતે તડબૂચ ખાઈ રહ્યા છે અને બધા લોકોને ચંદ્રગ્રહણ જોવાની બહુ જ આતુરતા છે, તો બધા લોકો ચંદ્રગ્રહણ જોવા માટે રાહ જોઈને બેઠા છે। વિડીયો ગમે હોય તો ફટોફટ લાઇક અને સબસ્ક્રાઈબ માય ચેનલ।